Good morning. Praise the Lord. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના આ એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના આ અદ્ભુત અને પવિત્ર વચન પર મનન કરીશું. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ગીત શાસ્ત્રનું પુસ્તક એનો 99મો અધ્યાય અને એની 9મી કલમ. ત્યાં લખ્યું છે, આપણા ઈશ્વર યહોવાને મોટા માનો, તેમના પવિત્ર પર્વત પર ભજન કરો, કેમ કે આપણા ઈશ્વર યહોવા પવિત્ર છે. વાલાઓ, યશાયા પ્રબોધકના પુસ્તકમાં 6ઠા અધ્યાયની અંદર જો તમે જોશો તો ત્યાં લખ્યું છે કે ઉઝિયા રાજા મરણ પામ્યો તે વર્ષે મેં પ્રભુને જોયા. અને ત્યાં યશાયા પ્રબોધક સર્વશક્તિમાન ઈશ્વરને ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન પ્રભુ તરીકે જુએ છે. અને ત્યાં સૌથી મહત્વની જે બાબત તે જે નિહાળે છે અને કાનોથી સાંભળે છે એ તો એ હતી કે જ્યાં કહેવામાં આવી રહ્યું હતું, પવિત્ર 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 છે સૈન્યોનો દેવ યહોવા. અને વાલાઓ, આપણા પરમેશ્વરની જે એક ખાસ વિશેષતા છે કે તે સર્વશક્તિમાન પ્રભુ તો છે, પરંતુ તેમનું જે વ્યક્તિત્વ છે, એમનું જે ચરિત્ર છે એ પવિત્ર છે. અને એ પરમેશ્વરના નામને આપણે હંમેશા મોટું બનાવવાનું છે. પ્રભુ આપણને પણ કહે છે કે જેવો હું પવિત્ર છું તેવા તમે પણ પવિત્ર થાઓ. વાલાઓ, ઈશ્વર પિતાની એવી ઈચ્છા નથી કે એ પોતે એક પવિત્ર ઈશ્વર પિતા તરીકે રહીને એના બાળકો પાપમાં રહે. પરમેશ્વર તો સદાકાળ માટે પવિત્ર છે અને એમની સર્વકાળની એ જ ઈચ્છા છે કે આ પૃથ્વી પર તેના સંતાનો તેઓ પવિત્ર રીતે જીવન જીવીને પરમેશ્વરની આરાધના કરે, સ્તુતિ કરે. લખ્યું છે કે આપણા ઈશ્વર યહોવાને મોટા માનો. પ્રભુને એટલા માટે મોટા મનાવીએ કે તેમના જેવો બીજો કોઈ નથી. અને વાલાઓ, એ અદ્ભુત, મહાન અને પવિત્ર ઈશ્વર છે. અને ત્યાં લખ્યું છે, તેમના પવિત્ર પર્વત પર ભજન કરો. એ સમયની અંદર જે બાબતોની અંદર જુઓ તો સિયોન પહાડ, અને બીજી તરફ તમે જુઓ તો યરુશાલેમમાં જે મંદિર બાંધવામાં આવ્યું એ પણ પર્વત પર આવેલી જગ્યા છે. અને જ્યાં એક સ્ત્રી પ્રભુ ઈશુને કહે છે કે અમને તો એવું કહેવામાં આવ્યું છે કે તમારે આ પર્વત પર પ્રભુનું ભજન કરવું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ બાબતને કહી કે એવો સમય આવશે કે જ્યાં લોકો પર્વત પર પણ ભજન નહીં કરે, પરંતુ ખરા ભજનારાઓ આત્મા અને સત્યતાથી ઈશ્વરનું ભજન કરશે. હાલેલુયા. અને વાલાઓ, આત્મા અને સત્યતાથી ઈશ્વરનું ભજન કરવું હોય ત્યારે આપણા જીવનમાં પણ પ્રભુ પવિત્રતા માંગી લે છે કે આપણે એક પવિત્ર જીવનની સાથે પરમેશ્વરની મહિમા કરીએ, તેમની આરાધના કરીએ, તેમની સ્તુતિ કરીએ. ઈશ્વરના એક પવિત્ર બાળકો તરીકે આપણે આ પૃથ્વી પરની જે મુસાફરી છે એ નિષ્કલંક અને પવિત્ર રીતે પસાર કરીએ. જો કે બાઇબલ કહે છે કે સગડાએ પાપ કર્યું છે અને સગડા ઈશ્વરના મહિમા વિશે અધૂરા છે. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે 2000 વર્ષ પૂર્વે વધસ્તંભ પર પોતાનું નિષ્કલંક અને પવિત્ર લોહી વહેવડાવીને આપણને તેમના નિષ્કલંક લોહી દ્વારા આપણને શુદ્ધ કરવામાં આવ્યા છે, આપણો ઉદ્ધાર કરવામાં આવ્યો છે,
આપણને આપણા પાપોની માફી આપવામાં આવી છે. અને જ્યારે પ્રભુ ઈસુમાં આપણને ન્યાયી, એક ધર્મી વ્યક્તિ તરીકે પરમેશ્વરે આપણને બનાવ્યા છે, ત્યારે વલાઓ એક પવિત્રતામાં આપણે બનેલા રહીએ. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદ